સાઈબા વાગડ ને કેડે મને ભૂખલડી લાગે, સાઈબા કંદોય બેહાડે આજ મારે વાગડ જાઉં. વાગડ ને કેડે મને તરસલી લાગે, સાઈબા કુવા ગળાય આજ મારે વાગડ જાઉં. વર્ષો પેલા લોકગીત રચાણું તેથી સડકોય નહોતી ને કંદોય નહોતા. આજ તમે અહીંથી ઉપડો ને તો ઠેઠ ભુજ ઊંચી નીકળી તમને સડકોય દેખાય ને કંદોય દેખાય. આ ગીત હાથું પડ્યું એટલે હું કહું આ ભજનો સમાન છે, પણ એમાં જો ઊંડા ઉતર્યા હોય તો લોકગીતો ગીતો આપણે બેનુના રાહડા એમાં ભક્તિ સમાયેલી છે. નર્તન ભક્તિ છે, જેટલી ભક્તિનો પ્રકાર છે. નવદા ભક્તિ છે ને એમાં એક ભક્તિનો પ્રકાર છે. હા, મૂળ વાત આપણી હતી કે માર્ગ પછી કર્મ નો હોય, જ્ઞાન નો હોય કે ભક્તિ નો હોય, મૂળ બીજ સુધી પહોંચવાની વાત છે. પણ એક જન્મે નહીં થાય એટલે કૃષ્ણે કીધું બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રવધ્યતે વાસુદેવ સર્વમિતિ સ્વમહાત્મા દુર્લભમ. સમસ્ત જગતની માલિકો જે કૃષ્ણના દર્શન કરે એ તો ઘણા જન્મોને અંતે એ વસ્તુ પ્રાપ્ત થાય. અને એ વસ્તુ પ્રાપ્ત થયા પછી પણ ત્રણ વસ્તુ છોડવા નથી: દાન, તપ અને યજ્ઞ. તો આપણે યજ્ઞ ઓછો કરી શકશું, આપણે તપે ઓછું કરી શકશું. આપણા હાથમાં હોય ને આ એક વસ્તુ છે, સમય મળે તે થોડું ઘણું દાન કરી લેવું. એ ઘર બારીને તીરથ કરવાની વાત નથી. જેટલી આપણને ઈશ્વરે શક્તિ દીધી હોય ને એટલું જે આપણાથી બને એ. હું સગવડતા વાળો મિત્ર ન હોઉં ને તો જુનાગઢની બજારમાં હું ફ્રીજ ન મુકાવી શકું. હું સગવડતા વાળો ન હોઉં તો જુનાગઢની બજારમાં પરબ ન બંધાવી શકું. પણ એક જૂની ઢોળીમાં 3 હિંદરા લટકાડી, એક ઠીકરાને ઠીપકું રાખી અને 2 કડસા પાણીના રેડી અને 4 તકલા ને ચાંચું બોરે એટલું તો કરી શકું ને, એટલું તો કરી શકું ને. જાદુ નો થાય. હા, જેનાથી જેટલું થાય એટલું. હા, અને બીજી વાત તમને કહું, આ દાન વસ્તુ છે ને એક જ એવું છે જે કરવું પડે, ઘણું ઢોંગ થી થાય. આ તપે ઢોંગ થી થાય. હા, બેઠી વહી ગયા ને આપણે થાય કે તપ કરે છે. તપ કરતા ભગવાન શું કરતા હોય આપણને દેખાય ઢોંગ. હા, ધોતિયું ઢોંગ થી આવે. હા, ધોતિયું ઢોંગ થી આવે. ટીલા, ટપકા, માળા એ બધું ઢોંગ થી થાય. ભાઈક પારા પારો આવ્યો, ભાઈક પારા પારો આવ્યો, ભાઈક પારો, એ બધું ઢોંગ થાય. ઢોંગ નો થઈ શકતો હોય તો એક જ દાનમાં ઢોંગ નથી થઈ શકતું. દાન દેવું પડે, દેવું પડે, દેવું પડે. એમાં એક ઢોંગ હાલતો નથી. તે વાત કરી દઉં. રામ અને લક્ષ્મણ હાલ્યા જતા હતા ને ભગવાન રામને તરસ લાગી. વાલ્મીક લખે છે તરસ લાગી એટલે ભગવાન રામે કીધું લક્ષ્મણ જતો એટલામાં કે સરોવર છે. લક્ષ્મણ જતી આમ ઝાડવા માટે તળી જોયું, પ્રભુ વાત પંખીડા ઉડે છે એટલે એટલામાં ક્યાંક સરોવર હોવું જોઈએ. બે ભાઈઓએ તે બાજુ ડગલા ઉપાડ્યા. સુંદર મજાનું સરોવર આવ્યું. લક્ષ્મણજી ઉભા છે. ભગવાન રામ સરોવર માંથી આમ ખોવો ભરી અને પાણી પીવાની તૈયારી કરવા ગયા. એમાં સામે બરોબર એક બગલો એક પગ ખોડી એક પગ અધેર રાખી અને આમામ આમામ કરતો હતો. ફરી બીજો પગ મૂક્યો, આ પગ અધેર લીધો, આમામ આમામ કરતો હતો. એટલે ભગવાન રામે કીધું લક્ષ્મણ, તળાવની માલિકો રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે થઈને જો પેલો બક હળવે હળવે ડગલા માંડતો માંડતો જલપાન કરવા આવી રહ્યો છે. આવું વાલ્મીક લખે છે. હળવે હળવે ડગલા માંડતો માંડતો જલપાન કરવા આવી રહ્યો છે. તળાવમાં રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે પડખે માછલું હતું. એને ભગવાન રામને કીધું કે રામ, તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. એ હળવા હળવા ડગલા શું કરવા માંડે? માછલું કે મને ખબર છે, તમને ખબર ન પડે. એ હું કરવા હળવા ડગલા માટે બગલો એ કેમ ધ્યાન ધરીને બેઠો હોય, એક પગે કેમ ઉભો હોય? માછલું કે મારા છોકરા ખાવા આવે. એનો ઢાન, એનો પગ ઊંચો, એનો એક પગની તપસ્યા, બધું ઢોંગની અમને ખબર પડે. તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. હા સાહેબ, એમ તમે પ્રવાસી છો, અમારા સહવાસી છે. આ બધા લાખનજી ગઢવી હું છે ને એને ડ્રાઈવરને ખબર હોય, તમને શું ખબર હોય? તમે કલાક 2 કલાક મારા સામે સહવાસી જાણે. બધું ઢોંગ થી થઈ ગયા. ફક્ત એક જ દાન વસ્તુ એવી છે કે જેમાં ઢોંગ હાલતો નથી. ખીચામાં હાથ નાખવો પડે, નાખવો પડે, નાખવો પડે.
એક આદમી ઘરની ડેલી પોતો ભિખારી નીકળ્યો એટલે કીધું કઈ છૂટું હોય તો દો, કે કઈ નથી દેવું જવા દે. ટાઢો ટુકડો પીડ્યો હોય તો દો, કે કઈ નથી દેવું જવા દે. ચારા ઠાણાના દાડિયા લઈ દુકાનેથી આપો ને તો ખાઈને તમને આશીર્વાદ દઉં. પેલા તને કીધું ને કે કઈ નથી જવા દે. ભિખારી કે કઈ નથી તો અહીંયા અઘોસરમાં હું કરવો હલવાનો, મારા ભેરું હાલ ને એકનું માગતા બે નું માગે. કઈ નથી ત્યાં હળીંબા ખડકીને હું બેઠો. ભિખારી હાથમાં વાટકો લઈને બેઠો હતો ને, બીજો ભિખારી એવો કે નીકળ્યું શાક લઈને ક્યાં બેઠો? કે ડેલી વાળા ભાઈ છે ને બહુ દયાળુ છે. કે કેમ? કે હું રોટલો શાક ખાવાની તૈયારી કરતો હતો ને તો મને કરે ચોપડા વિના રોટલો ખવાય એમ કરીને મારો રોટલો લઈ ગયા, રોટલો ચોપડો લઈ ગયા. બોલો ભિખારી કે મારો કાલે લઈ ગયા હતા. આપણને મૂકે ગંગાજી નાઈ આવે બ્રાહ્મણ ટકા કરી આવે, આપણને મૂકે, આપણને મૂકે. યાદ રાખજો મિત્રો, જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. દાતાર બનાતું નથી. અહીંથી અમે દાતારીની વાતો કરીને કોઈ એવું બેઠો હોય લોભજન વિચાર કરે કાલથી મારે દાતારી શરૂઆત કરી દે, ભૂલે ન ખાતા કોઈ દહ્યું નું દહી હોવું. તો પેઢી દર પેઢીથી જોઈએ, આનુવંશિક જોઈએ, જીન્સમાં જોઈએ. જેને હું કે અટાણે સાયન્સ ની વાતમાં ડીએનએ માં જોઈએ. એનો દાખલો દીધો. તમને ડોક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય ને તો તમે કાજુ ખાવ ને, બદામ ખાવ ને, હાકર ખાવ ને, ભેંસનું દૂધ ખાવ ને, હાથું ઘી ખાવ ને, પછી જીમમાં જાવ ને, દોડવા જાવ ને, કસરત કરો ને, તમે તાકાતવાન થાવ. આ હાંડડા નેકડા રાણા ખાય, આ ખોટિયા ઉકળ્યા ખાઈને ઉભા હોય, એને કેદી ગાજરના પૂરા નાખ્યા તમે? એને કેદી કપાસિયા ગુનું ઠળવ્યું? છતાં ઉભો હોય ને ગાડું લઈને નીકળીને કેવું પડે કે ભાઈ બે જણા લાકડું લઈને હેઠા ઉતરજો, એલો ઉભો. બળ આવ્યું ક્યાંથી? તાકાત આવી ક્યાંથી? એના જીન્સમાં છે, એના ડીએનએ માં છે. રાડું ખાય તો રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યો બળ બની જાય, હુકલ ખાય તો હુકલ બળ બની જાય. એમ જેના લોહીમાં હોય ને ન્યા દાતારી આવે, ન્યા માનવતા આવે, ન્યા સુરવીરતા આવે. બાકી ઘણા વાતો કરતા હોય હારા પાડોમાં રહેવા દે કે ચોકોમાં હારા સંસ્કાર આવે, એવું કઈ લખી નથી. તું શંકર બાપા ના પાડોમાં ભૂતના કાયમ રે, એક છોકરા ત્યાં ગણાઈ દેવા. ભૂતના ભૂત થાય, માવતરના હોય તો આવે, નીકળ્યા પાડો થી થોડા આવે. અમારે સિટી મકાન ગોતવા દે, મકાન લેવું ને લોકેશન જોવા દે. સરસ મજાનું લોકેશન જોઈ આવ્યું. લોકેશન માં તમે શું દેવો ભાઈ? હાથ મોટી મોટી ગાડીઓ પડી હોય ને, હાથ બારીઓના પડદા હોય, એના એલિવેશન હારા કર્યા હોય. લોકેશન તો લંકાનું ઠીકા ઠીક નું હતું, ગોતવા ગયા ન જડે એવું લંકાનું લોકેશન હતું. એમાં સુરપનખા રહેતી હતી. લંકા જેવું લોકેશન ક્યાં ગોતો? છતાં એમાં સુરપનખા રહેતી હતી. અને અહીં બોયડી નું વન હતું, જરાય લોકેશન સારું નહોતું તો ત્યાં સબરીબાઈ રહેતા હતા. નેકરું બોયડી નું વન હતું, જંગલ હતું, એમાં સબરીબાઈ રહેતા હતા. લોકેશન થી કઈ ન થાય. 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે, જેને ખોડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને સુપાત્ર સંત જન્મે. ઓલિયો પુરુષ એવો સુપાત્ર, મોઢામાંથી વેણ નીકળે એટલે બ્રહ્માંડના તારા મંડી જાય. એવો ઓલિયો પુરુષ 7 પેઢીના પુણ્ય ભેળા થાય ત્યારે સુપાત્ર સંત જન્મે. અને 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક એના આંગણાની માલિક પગલિયું પાડવા માટે પેઢી દર પેઢી, પેઢી દર પેઢી ખાતર નાખતા 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 ખેતર જ ખાતર થઈ જાય. હા, એ ઉમેરાતું છે, ઉમેરાતું છે, ઉમેરાતું જાય. કઈ અખિલ બ્રહ્માંડ નો માલિક એ આંગણાની માલિક પગલિયું પાડવા માટે થઈ. અને હવે સાહેબ દાતાર બનાતું નથી, જીવવું પડે છે. સુરવીર બનાતું નથી, જીવવું પડે છે. ભક્ત એ પેઢી દર પેઢીથી ભગત બીજ પલકે નહીં, જુગો ન જાય અનંત, ઊંચનીથી ઘેરે અવતરે તો આખર સંત નો સંત, તો ભગત બીજ પલકે નહીં. ભલે ને યુગો ન જાય અનંત. ધોળા જંકશન ક્યારેક ભાવનગર બાજુ જાવ તો યાદ કરજો મને. ધોળા જંકશન કણબી પટેલ
ધનો ભગત વાવણી વાવવા જાય અને એક ગરીબ માણસ હામો એટલું કીધું કે ધના ભગત તમારે ઘેરે જતો હતો, તમારે ઘેરે જતો હતો. કે કેમ? કે ભગત મારી પાસે વાવ્યા દે હું કાંઈ નથી, મારું ખેતર કોરું રહી જાય ને તો મારા છોકરા વરસથી બાજરા વિના ના રહે. એટલે પોતાની પાસે જે કઈ હતું ને એ દઈ દીધું. ધનો ભગત ઠાલું હાથીડું લઈ અને હાલતા થયા. એમાં રસ્તામાં વિચાર કરે કે વાવું પણ હું વાવું, વાવું પણ હું વાવું. અને જો નહીં વાવું તો આ દુનિયા એમ કે ભગત નો દીકરો થઈ ગયો, ખેતર રહી ગયું કોરું. ધનો ભગત કે મને કેનો વાંધો નથી, પણ મારા નાથની માથે કલંક લગાડશે ને કે ભગત નો દીકરો થયો, ખેતર રહી ગયું કોરું. જાણું આવે તો સંભળાવ છે હું આવું. વિચાર કરે જાય. એમાં રસ્તામાં નદી આવી, નદીમાંથી વેકરો ભર્યો અને વેકરો લઈ અને ગણે પરમેહર કરીને ઓળણી માથે મીઠી મંડી. એ આખા ગામે જુવારી બાજરા મકાઈ વાવ્યા. ધોળા જંકશન ની બનેલી સત્ય ઘટના. ધના ભગતે રેતી વાવી, વેકુર વાવી અને ભાદરવો મહિનો આવ્યો તો આખા ગામના ખેતરોની માલિકો બાજરી અને જુવારીના પાક, મકાઈના પાક લેરાણા હતા. એવો ને એવી જુવાર અને એવો ને એવો બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લેરાણો તો ધુલકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ આપે જૂઠ જનાયો. હું નાથી અનાથ અનાથ રહ્યો તો કૈસે અનાથ કો નાથ કહાયો. સાહેબ ધૂળીનું દાન કરીને દીધું. આ બનેલી હકીકત. ધૂળીનું દાન કરીને દીધું. પણ યુવાન મિત્રોને ખાસ એટલું કે ધના ભગતે ધૂળ તો ધૂળ વાવીને જો પાછા વળી ગયા હોત તો પરમાત્મા લાચાર થઈ જાય. ફક્ત કર્મ કરી લીધો. કેમ દેવું કેમ ન દેવું ભોળાનાથના હાથની વાત છે. પણ યુવાને આળહ કર્યા વિના બાવડાના બળે કર્મ કરી લેવો જોઈએ. અધિકાર આપ્યો છે પરમાત્માએ કર્મ, કર્મને એવો અધિકાર હતો. માટે એવું તમે અધિકાર આપ મેરું સમભયામાં પૂર્વ પુણ્ય કા પ્રતાપ વૈભવ પાયા.
એક તો પેલો શબ્દ મજાનો ઉત્તમ અધિકાર પ્રાપ્ત થયો. એક તો મનુષ્યનો દેહ મળ્યો છે ને, આજ એક તો ઉત્તમ છે. કાગડા કૂતરા મીંદડા ખરપોલિયા ન કર્યા, પેટે ઢેડા કરી એવા અને માણસ કર્યા, એક તો એની મહેરબાની. એમાં પાછો અધિકાર આપ્યો, કર્મને અધિકાર હતો. કર્મનો તારો અધિકાર છે, કર્મ કરવું એ તારો અધિકાર છે. ઉત્તમ અધિકાર યાપ મેરુ સમ ભયામાં. હા, મેરુ પર્વત જેટલી તને ઊંચાઈ દીધી પરમાત્માએ. ઉત્તમ અધિકાર યાપ મેરુ સમ ભયામાં. કારણ કે પૂર્વ પુણ્ય કા પ્રતાપ વૈભવ પાયા. આજે ધન દોલત સંપત્તિ માયા જે કઈ મળ્યું છે ને, પૂર્વે વાવેલું આ વાવ્યા વિના ઉગે જ નહીં સાહેબ. ભલે આપણને ખબર હોય કે ન હોય, પણ ઈશ્વરે દીધું છે તો ક્યાંક ને ક્યાંક વાવેતર કરેલું છે. કોઈને કોઈ ઠેકાણે યથાયોગ્ય સ્થાને વાવેતર કરેલું છે તો જ અહીંયા આવ્યું છે. ઉત્તમ અધિકારી આપ મેરુ સમ ભયામાં. પૂર્વ પુણ્ય કા પ્રતાપ વૈભવ પાયા. પણ એટલું યાદ રાખો, વૈભવ મળ્યા પછી માલિકો શાંતિ મળે છે કે નથી મળતી એ પછી મહત્વનો. હા, એક રાજા હવારમાં ઉઠ્યા, ભગવાન સૂર્યનારાયણ ને આમ નમસ્કાર કર્યા. ભલું ગયા ભાણ ભાણ તો હારા ભામણા મરણ ધ્યાન લખમાન રાખજો કઈ સબ રાવું તેમ કરી સ્તુતિ કરી. આમ જોયું તો એક માઇતમાં છે ને, નદીમાંથી સ્નાન કરી બાઈને નીકળી ધોતિયું બદલાવતા હતા. એટલે રાજાએ કીધું, એ માઇતમાં રાત કેવી ગઈ, સવાર કેવી થઈ? માઇતમાં કે રાત તારી ગઈ મારી ગઈ ને હવાર તારા કરતા હારી જ થઈ. રાજા કે હું વાત કરો, મારે હોનાના મેલ, હોનાના પલંગ, માથે દાંત દાંચી વાહર ઢોળે, મખમલના ગાંઠલા, મખમલના ઓશિકા, તું પાણાનો ઓશિકો કરી રેતીમાં હૂતો, મારા દેવી રાત તારી ગઈ. કે રાજા નીંદર ન આવી હોય ત્યાં સુધી મખમલના ગાંઠલા ને મખમલના ઓશિકા છે. નીંદર આવ્યા પછી આ ભાગ્યા જીવને ક્યાં ખબર છે ક્યાં પડ્યો ઓશિકો છે કે નહીં, ગાંઠલું છે કે નહીં, ખેતરને શેઠે પીડ્યો છે. એ તો નીંદર ન આવી હોય ત્યાં સુધી બધું છે. અને હવાર તારા કરતા હારી થઈ ગઈ. કેમ કે તારે મુલાકાખાની ઉપાધિ છે, મારે છે કઈ લે આ ધોત્યું નાખ્યું ખંભે, લે હાલ તાકાત હોય તો હાલ. તો ઉત્તમ અધિકાર આવો રૂડો આ દેહ મળ્યો, અધિકાર મળ્યો છે. ડુંગરેજી બાપા એમ કેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. બહુ મજાની વાત છે. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે, પાપ કરવું હોય તો ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગવત્યાને પાપ ન લાગે, કોઈ નોળિયું નાગને મારે નાગત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા. દેવતાઓ છે ને એ નવું પુણ્ય નથી બાંધી શકતા. એને પુણ્ય ખાય છે, ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતિ. પુણ્ય પૂરા થાય એટલે અહીં આવવું પડે ને આવું. તો પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે, અને પાપ અને પુણ્ય બે થી પર થઈ અને મોક્ષ ને માર્ગે મનુષ્ય જઈ શકે. દેવતાઓ નથી જઈ શકતા. દેવતાઓ નિર્વાણ ને પંથે, નિર્વાણ નો માર્ગ એ મનુષ્ય લઈ શકે. માટી ભેડી માટી થાશે ભાઈ, પાણી ભેડું પાણી. ઓન કાંચન વારણી કાયા એક દિન થાહે ધૂળ ને ધાણી. એ જીરામ ચેતન હરણ ચેતી જાજો ભાઈ જાઉં છે નિર્વાણી. જાઉં છે નિર્વાણી. આત્માન કરી લેને ઓળખાણી. એ રામ ચેતન હારા જાજો ભાઈ જાઉં છે નિર્વાણી.
નગરી જેને ઘેરે મનોહરી રાણી લંકા દેવી નગરી જેને ઘેરે મનોહરી રાણી રાજા રાવણ દેવા લાગ્યા એની ભોન કાફે લેખ બ્રહ્મા લખે પૂછી અને તેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘદળ વરસતા જેની આજ્ઞા થકી જન નવ ગ્રહું તને નીચ થાતા આવો રાવણ લંકા કોટ બંકા અટંકા શંકાકા દામકા દમંકા દેશે દુર્ગકા દમંકા આવી લંકા નગરીનો રાજા લેખ બ્રહ્મા લખે પૂછી બ્રહ્માએ લેખ લખવા રાવણ ને પૂછવા જવું પડે કેટલા લેખ લખવા આમાં કેટલા બાડા કરું બોબડા કરું લુલા કરું લંગડા કરું આંધ્રા કરું રાધા કરું રાંક કરું એનું લિસ્ટ રાવણ ની ઓફિસ માં નીકળે પછી બ્રહ્મા લેખ લખવા થાય લેખ બ્રહ્મા લખે પૂછી અને જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા હાંજ પડે એટલે 49 પ્રકારના વાયુ હાંજે હાજરી પુરાવા જાય અને પૂછે હવારે કઈ દેશ નો વાયી ક્યાં ધીમો વાયી ક્યાં વાવાઝોડું વાયી ક્યાં ચક્રવાતી વાયી ક્યાં મંદ વાયી ક્યાં સુગંધી વાયી ક્યાં શીતળ વાયી મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અન નવ ગ્રહું તને નીચ થાતા અબાણ ની કલમ કરી સાઈ સોનિત તણી અન પત્રણ ભૌમ નો ઘોર કીધો એવા દૈત ના 10 શીશ ના શીશ નો રાઘવે પછી ભેંસલો જગત સન્મુખ દીધો તો કંસ સિદ્ધપાળ કૌરવ જાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ દેવા જમરાજા જીવ લેવા આવ્યા તેમ કે છે કે ટાઢી ખેંદી આવજે ઉપડ પિતા તો કરો શું તાકાત જમરાજા જીવ લેવા આવ્યા હોય એને કહી દે એ મકર સંક્રાંતિ આવે ને પછી આવજો કાં સુધી ભાઈ બોલો જમને પાછું જવું પડે દાદો ભીષ્મ માણસી એમ હું તો એમ કે પતે વાત કરી તો મને યાદ આવી કે ભીષ્મનું કીધું હસ્તિનાપુરના રાજમહેલની માલિકો ચટાક 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 ચાખડી વાગી અને સત્યવતી આમ જોયું વ્યાસને દેખા સત્યવતી ધ્રુજવા મંડી ગયા બેટા વ્યાસ તું પણ મેં તને બોલાવ્યો નથી દીકરા તરીકેની થેલી ફરજ પૂરી કરવા આવ્યો છું શું બેટા આ હસ્તિનાપુરના રેશમી વસ્ત્રો ઉતારી નાખ હસ્તિનાપુરના ઘરેણા ઉતારી નાખ આ હીરા માણેક મોતી રત્નના ઘરેણા ઉતારી નાખ જાડા લુગડા પહેરી લે કે કેમ કે આ શક્તિના કાંઠા ઉપર ક્યાં સુધી નાવડું રાખે હવે તો મુક્તિને કાંઠે લઈ જાય હવે તો મુક્તિને કાંઠે લઈ જાય કે દીકરા એમ કેમ કે માં હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે ને એ ધૂતરાટ આંધળો છે એટલે જોઈ હગવાનો નથી તારાથી જોઈ હગાહે નહીં દીકરા શું બનવાનું છે કે કાલ બનવાનું છે ને એની ચિંતા આજ હું કરવા કરો છો કાલ અને આજ ઉતારે કેટલી ઘડ કેટલી પલ કેટલા નિમિષ આજ સુધારી લે કાલ સુધરી જાય તરતો તરત સત્યવતીએ ઘરેણા ઉતાર્યા રેશમી વસ્ત્રો ઉતાર્યા જાડા લુગણા પહેર્યા રુદ્રાક્ષની માળા ડોકમાં નાખી સત્યવતી હાલતા થયા એટલે વ્યાસે કીધું ભાઈ વહુ લઈ લે એનું કામ પૂરું થઈ ગયું હવે અંબાલિકા અને અંબિકા યુવાન મિત્રોને યાદ ન હોય તો પાંડુની માં અને ધૃતરાષ્ટ્રની માં એક પાંડુની માં એક ધૃતરાષ્ટ્રની માં અંબાલિકા અંબિકા બે વહુ લઈ લે એનું કામ પૂરું થઈ ગયું હવે અહીં રાખવાની કઈ જરૂર નથી એ બે વહુ ને લીધી બે વહુ એક હાહુ ચોથા વ્યાસ ચારેય ઉંબરો ટપીને બહાર નીકળ્યા એટલે ભીષ્મે આડા ફરીને કીધું કે જનેતા હરકતી હોરીમાં મૂકીને ક્યાં જા આ તો હોળી હરગી મને ભેરો લઈ જા મને ભેરો લઈ મારી મા ગંગા તો વહી ગઈ માં હું ધૃતરાષ્ટ્રને સમજાવીને થાકું નથી તારા ખોડામાં માથું મૂકીને બે આહુડા પાડી જતો દુર્યોધને સમજાવીને થાકું તે તારા ખોડામાં આવી માથું મૂકીને શાંતિ લઈ જતો તો ક્યાં રોવા જાય ભીષ્મ કેવું રોવા ક્યાં જાય કેની પાસે જઈને રોય એક રોવાનું ઠેકાણું તું હતી વહી જા મને ભેરો લઈ જા સત્યવતી કીધું બેટા
તે તારા મરતા બાપને વતન દીધું છે કે યથાયોગ્ય રાજા નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહે. હસ્તિનાપુરની ગાદીને વફાદાર રહે. દીકરા હું તને વતન ભંગ કેમ કરું? નકર તો લઈ જાઉં ભેળો, પણ વતન ભંગ કેમ કરું? અને એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન દીધું છે. અને ત્યારે વ્યાસે કીધું હવે તમારે મારે સાંભળ્યા જેવું છે. ત્યારે વ્યાસ બોલાતા ભીષ્મ યાદ રાખજે તને ઈચ્છિત મૃત્યુનું વરદાન દીધું છે, ઈચ્છિત જીવનનું નહીં. ઈચ્છા પડે એમ તો મરી શકે, ઈચ્છા પડે એમ જીવી ન શકે. તો જે કે અસ્તિત્વના ખેલે જીવાતું હોય ને એમ જીવવું પડે. હવે ભીષ્મ દેવાય જો ઈચ્છા પ્રમાણે જીવી ન શકતા હોય તો આપણે કઈ વાળીના મૂળાથી રાડ્યું નાખીએ, આમ કરી નાખો તેમ કરી નાખો, કાંઈ ન થાય બાપ. એક અંશ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મને 3 જમરાજ દેવા ઈ સર્વનો ફેસલો એક સાથે ઘડ્યો. યા કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગીરીની ભીત પર દે લખો તો ફેસલો વનજતા પાંડવે શિરે ધર્યો. પછી પ્રાતિના પીપળે ભીલના બાણથી ભાઈ ભાઈને કાપતો, મિત્ર મિત્રને કાપતો, સગો સગાને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો, વિવાહ વિવાહને કાપતો હતો. બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે? એ કૃષ્ણ શું કરે કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે. ગાંધારીનો શ્રાપ પૂરો કરે કે કૃષ્ણને વાર કે નહીં વરે? અરે વાર નહીં વરે. કેમ કે દ્વારિકામાં હતા ને તેમે રાડું નાખી નાખીને કીધું તો કે યાદવો આ ભૂતળાના પેટમાં નાખો, હાથીના પેટમાં બોલે. આ ભૂતળાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. ઈ નહીં વરે. તમે શું કરો છો? આ 3 નદી ભેરી થઈ, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. 3 નદીનો સંગમ હિરણ, કપિલા અને સરસ્વતી મહાપવિત્ર સંગમ છે. તમે એમાં વ્યા જાવ, તમે શું કરવા જોવો છો? અને તેથી બળભદ્રે કીધું તું નથી જોતો? હું એકલો જોઉં છું, તું નથી જોતો? નીતા નિર્ણય રાખી અને કૃષ્ણે કીધું મારે કોકની રાહ છે, મારે કોકની હજી વાટ છે, તમે યાદ હો ભાઈ. અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર આપણા પ્રભાસ સોમનાથ બાજુમાં પ્રભાસ ક્ષેત્રમાં વ્યા ગયા. પછી પીપરાના થડને ઓઠીંગણ દઈ ગોઠણ માથે પગ રાખી અને બેઠો તો જરા નામના પરાધ્ય તીર ઠેડ્યું. એ સનાનાના કરતું તીર છૂટ્યું. એ પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદમ વિંધી અને બાણ પીપરાના થડમાં ગયું. અને મારનાર શિકારીને એમ થયું કે રેગલું નથી, એવું કોક માણા આવી ગયું છે. દોડીને ગયો, 14 ભુવનના નાથને જોયો, દ્વારકાધીશને જોયો. હામો જરા હાથ જોડીને બેહી ગયો કે પ્રભુ માફ કર, મને એમ કે હણકું છે, મને એમ કે મરેગલું છે, માફ કર. ભગવાન કૃષ્ણે કીધું જરા તું જરાય મુંદ્યામાં, તારી આયુષ્ય પૂર્ણ થાય ને પછી પુણ્યશાળી ઋષિઓને જે લોક પ્રાપ્ત થાય લોક હું તને દઉં છું. તો મૃત્યુ પછી તારી અવગતિ થાય હું જરાય વિચારતો નહીં. ભાગવતમાં લખ્યું છે એ લોકમાં હું તને મોકલું છું, તું તારી પૂર્ણ રીતે આયુષ્ય પૂરી કરી. અને જરાએ કીધું તું પ્રભુ માફ તો કરે ને કે ભાઈ આમાં માફની તો કોઈ વાત નથી. કે કેમ કે રામા અવતારના વખતમાં મેં વાલીને માર્યો તો તે દીના ચક્કર માથે ફરતું તું, ત્યાં પૂરું થયું. હવે તું છૂટો અને હું છૂટો. કર્મના ફળ અવતારોને જો પૂરા કરવા પડતા હોય તો આપણે તો સામાન્ય માણસ. ક્યાંક જામફળ જડે, ક્યાંક સફરજન જડે, ક્યાંક સીતાફળ મળે, ક્યાંક જાયફળ મળે, ક્યાંક જાયફળ ન મળે, ક્યાંક સીતાફળ ન મળે. પણ કર્મનું ફળ એવું છે ને કે લંકાને ચોટીએ જ આવતો હોય જડે, દરિયાના પટમાં જ આવતો હોય જડે, ઊંડા પાણીમાં ઉતરો તો મળે અને સ્વર્ગમાં જ આવતો હોય મળે. કર્મ નામનું ફળ એક એવું છે, દુનિયા તો નહીં પણ બ્રહ્માંડના કોઈ પણ ઠેકાણે કરતાને ગોતી લઈએ ને ગોતી સહજ સાદું જીવન જીવવું. મિત્રો બહુ આંબલી દેખાડે એમાં બહુ કઈ હોતું નથી. થાય એટલું રામનું નામ લેવું અને દેવાય તો કોકને બટકું રોટલો દેવો.
આટલું જ આપણાથી થાય અને થાય એટલું, અને એટલું થાય તોય ઘણું. આપણે ગામડા ગામને કહેવત છે ખબર, ચોરનો ભાઈ ઘંટી ચોર. ચોરનો ભાઈ ઘંટી ચોર. ઘંટી ચોર એટલે ઘંટીના પડ ચોરે એ નહીં, ચોર તો મોટા મોટા હાર ચોરી આવે, આ પાણાનું શું આવે. પણ ચોરનો ભાઈ ઘંટી ચોર એટલે જેનું ઘર રોટલાનું ચોર હોય ને એ ચોરનો ભાઈ ઘંટી ચોર કહેવાય. રોટલાના ચોર હોય ને, હા એ ચોરનો ભાઈ ઘંટી ચોર. એ ચોર કરતા મોટો ચોર છે. દેવાય તો કોકને બટકો રોટલો દઈ ગયો, લેવાય તો હરિનું નામ લેવું, અને બહુ થાય તો આ ઈશ્વરે દીધું હોય. હા બાકી કેમ દેવું ને કેમ લેવું બે ગણી તેની પાસે છે, એને તો પાછું કોઈ પૂગવાનું. જુનાગઢ ની બજારમાં હાથા દણાનું ટોળું આવેલું જતો તો નરસિંહ મહેતા હામાં જીડા પૂછ્યું, ભાઈ કેમણા જાવ છો? કે ફલાણાભાઈ ને કારણ વેડ્યું હતું ને ભુવાએ કાઢ્યું છે, દોણી મૂક્યું છે, સીમાડે દાટવા જાય. નરસિંહ મહેતા કે જોજો કારણ કેવું હોય, ભગત જોવા નહીં, જોવે ને વળગી જાય. કે વળગ છે તો મને વળગ છે ને. ટોળામાંથી કોઈક બોલ્યું, ભગત ને જોવા દો ને, અડધું તામે વળગ્યું ને અડધું આવડગે, એટલે નાગરે ન્યાલ ને આપણે ન્યાલ. દોણી એક બાજુ મૂકીને આખું ટોળું છેટું ઉભું રહી ગયું. કારણ કેવું જો માટે થઈ નરસિંહ મહેતા દોણીમાં થઈ આમ જ્યાં કપડું અલગ કર્યું તો દ્વારિકાધીશ કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડ નો માલિક દોણીકીમાં બેઠો હતો, વાહડી ઉગાડતો હતો. નરસિંહ મહેતાએ કીધું, હે પ્રભુ, દોણીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો. એટલે વાહડીને એક બાજુ મૂકીને કે ભગત, ક્યાં પ્રભુ? કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાસેથી કારણ બનીને કઢવું. દાખલા બેહાડી લઉં, ભૂવા ધોણાવીને લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, મારો ભાગ ન. કેમ દેવું એનું ગણિત એની પાસે છે, અને પાછું કેમ લઈ લેવું. હા બધા ખેડૂત દીકરા છો, તમને બધાને ખબર હોય.